કોઈ પણ એક કપલ માટે પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ એ એના જીવનનો બહુ જ મહત્વનો તબક્કો છે. તો દરેક કપલે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા એક વખત ગાયનેકોલોજીસ્ટને મળવું જોઈએ. એ વિઝિટ દરમિયાન તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે. શું પ્રશ્નો હોઈ શકે? તો આજે સોશિયલ મીડિયાનો અને ઇન્ફોર્મેશનનો સમય છે. એટલી બધી ઇન્ફોર્મેશન મીડિયામાં અવેલેબલ છે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય, વિચ ઇઝ રાઇટ, વિચ ઇઝ નોટ. તો એ વિઝિટમાં તમે તમારા ડોક્ટરને ડિરેક્ટલી તમારા પ્રશ્નો વિશે પૂછી શકો છો. અને બીજું, ઘણી બધી એવી તકલીફો છે જે તમને સામાન્ય લાગે છે, જેમ કે પેટમાં દુખવું, રિકરન્ટ ઇન્ફેક્શન થવા, પણ એ તમારી પ્રેગ્નન્સીને એફેક્ટ કરી શકે છે. તો તમારી એ વિઝિટમાં ડોક્ટર વિલ પોઈન્ટ ઇટ આઉટ અને એને ટ્રીટ કરી દેશે, જે ઘણી ઉપયોગી સાબિત થશે. એન્ડ થર્ડ, ડાયટ. પ્રેગ્નન્સી દરમિયાન એવું શું જમીએ કે બાળક સારું થાય? તો એના વિશે બહુ બધા વ્યૂઝ છે. દેર ઇઝ નો પર્ટિક્યુલર ડાયટ વિચ ઇઝ ગુડ ફોર એવરીવન. જે વસ્તુ એક માટે સારું છે એ બીજા માટે એટલું સારું ન બી હોઈ શકે. તો તમારા માટે શું બેસ્ટ છે એ તમને તમારા ડોક્ટર કહેશે. અને ચોથું, બિહેવિયર. તો પ્રેગ્નન્સી દરમિયાન તમારે કઈ રીતે બેસવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે સૂવું, પાર્ટી કરવી કે નહીં, ફરવા જવું કે નહીં, કામ કરવું કે નહીં, જોબ ચાલુ રાખવી કે નહીં, બહુ બધા પ્રશ્નો હોય છે. દરેક બોડી માટે અને તમારી બી દરેક પ્રેગ્નન્સી માટે એ એડવાઇસ જુદી જુદી હોઈ શકે. તો ડૉક્ટર તમારા બોડીને, તમારા બિહેવિયરને ધ્યાનમાં રાખી અને તમને એડવાઇસ આપશે કે શું કરવું કે શું નહીં. પ્રેગ્નન્સીમાં બિલકુલ સૂઈ રહેવું બી જરૂરી નથી અને એકદમ કેઝ્યુઅલ રહીને બધું કરવું બી રાઈટ નથી. તો તમારા માટે શું બેટર છે તમને પ્રેગ્નન્સી પ્લાનર વિઝિટમાં તમારા ડૉક્ટર જણાવશે.